ચાલો બેટા દાખલા નંબર 10. હવે અહીંયા શું કરવાનું, તો જો 9 સુધી જ આપણે જોઈ ગયા, બરાબર. તો અહીંયા ફોર્મ્યુલા જે છે એ જ છે, બરાબર, એનો જ ઉપયોગ આપણે કરવાનો થશે. બાકી દાખલાની રકમમાં થોડો ફેરફાર કર્યો, બરાબર. હવે આપણે શું થશે, અહીંયા પ્રશ્ન a અને x સુધી પહોંચવું પડશે, બરાબર. ત્યાં સુધી પહોંચી ગયા તો દાખલા કમ્પ્લીટ થઈ જશે, બરાબર. ચાલો જોઈએ, અહીંયાથી થોડી મેથડ બદલાય છે, આપણે જોઈએ. બધા દાખલા સરળ છે ને આપણે આગળ શીખી ગયા છીએ પેટર્ન, બરાબર. ચાલો ગણીએ એટલે ખ્યાલ આવી જશે. I બરાબર સંકલનમાં dx upon under root of x square plus 2x plus 2. હવે અહીંયા જો આ પૂર્ણ વર્ગ બહુપદી થતી નથી. જો પૂર્ણ વર્ગ બહુપદી થતી હોય તો બ્રેકેટમાં લખીને આપણે હોલ સ્ક્વેર આપી દઈએ તો વર્ગ અને વર્ગમૂળ જતું રહે. પણ અહીંયા એવું થતું નથી. તો આપણે શું કરશું, તો આપણે અહીંયા અંતિમ પદ શોધશું. શું શોધવાના? અંતિમ પદ, બરાબર. હવે આપણને ફોર્મ્યુલા ખ્યાલ છે. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ. આપણું ફોર્મ્યુલા છે, બરાબર. મધ્યમ પદનો વર્ગ કરીએ તો શું થાય? 2 નો વર્ગ 4, નીચે 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 1. 4 4 જતા રહે, શું બચ્યું? 1. આપણું અંતિમ પદ શું હોવું જોઈએ? 1. જો અહીંયા અંતિમ પદ 2 ની જગ્યાએ 1 હોય તો આ જે બહુપદી આપેલી છે પૂર્ણ વર્ગ બહુપદી થઈ જશે, બરાબર. તો આપણે 2 ની જગ્યાએ 1 મૂકીએ, બરાબર. પણ અહીંયા જે બહુપદી આપેલી છે એની વેલ્યુ બદલાવી જોઈએ નહીં, એનું ખાસ ધ્યાન રાખજો. ચાલો, સંકલનમાં dx upon under root of x square plus 2x plus 1. 2 ની જગ્યાએ આપણે શું મૂક્યા? 1. પણ અહીંયા એક્ઝેક્ટલી હતા શું? 2. 2 લાવવા હોય તો શું કરવું પડે? +1 કરવું પડે. 1 + 1 શું થઈ ગયા? 2 થઈ ગયા. તો આની વેલ્યુ પણ ના બદલાઈ અને આપણે જે પૂર્ણ વર્ગ બહુપદી જોઈતી હતી મળી ગઈ, બરાબર. ચાલો, સંકલનમાં dx upon under root of, હવે આ પૂર્ણ વર્ગ બહુપદી થશે શું? x plus 1 નો હોલ સ્ક્વેર પ્લસ 1 એટલે 1 નો સ્ક્વેર લખી શકાય, બરાબર. હવે અહીંયા જુઓ, આ આપણો થઈ ગયો x અને આ થઈ ગયો a. આ ફોર્મ્યુલા કોના જેવું થઈ ગયું? 1 upon under root of x square plus a square. 1 upon under root of x square plus a square. તો શું થશે આનું ફોર્મ્યુલા? log mod of x એટલે આપણો શું થાય? x plus 1 plus under root of x plus 1 plus 1 નો સ્ક્વેર બરાબર પ્લસ c. આપણો જવાબ થઈ ગયો છે ને, ઈઝી. ચાલો બીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. આપણે અંતિમ પદનો ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે કરશું, બરાબર. ચાલો, અહીંયા શું થાય? અહીંયા પણ અંતિમ પદનું ફોર્મ્યુલા વાપરીએ તો જો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ. મધ્યમ પદનો વર્ગ શું થાય? 6 નો વર્ગ 36, નીચે 4 ગુણ્યા 9, 9 ચોક 36 જતા રહ્યા. તો શું બચ્યું? 1. મતલબ અંતિમ પદ આપણું થવું જોઈએ 1. તો શું થશે? 1 upon 9x square plus 6x plus 1. અહીંયા 1 લાયા તો આપણે જરૂર તો કેટલાની હતી? 5. પ્લસ 4 કરી દઉં તો 4 ને 5 થઈ ગયા. ચલો, આપણી પૂર્ણ વર્ગ બહુપદી તૈયાર થઈ ગઈ. સંકલનમાં 1 upon 9 એટલે કોનો વર્ગ થાય? 3 નો, એટલે 3x વત્તા 1 નો સ્ક્વેર પ્લસ 4 એટલે 2 નો વર્ગ. આવું લખી શકીએ આપણે dx, બરાબર. હવે અહીંયા જુઓ ફરીથી આપણો થઈ જશે x અને આ a. તો 1 upon x square plus a square, 1 upon x square plus a square શું થાય? 1 upon a tan inverse, આનો જવાબ થશે 1 upon a એટલે 2 into tan inverse શું થાય? x upon a, x શું છે આપણો? 3x plus 1 upon a એટલે શું થાય? 2 plus c. ચલો, x નો સહગુણક હોય હજી પાછું છેદમાં જવાનો. x નો સહગુણક શું છે? 3 એટલે 1 upon 3. આનો જવાબ થાય 3 દુ 6 tan inverse 3x plus 1 by 2 plus c. આપણો જવાબ થઈ ગયો, બરાબર. ચાલો ચાલો 12મો એક્ઝામ્પલ.
અહીંયા શું થશે? અહીંયા પણ આપણે અંતિમ પદ શોધતી મધ્યમ પદનો વર્ગ એટલે -6 નો વર્ગ પ્લસ 36 નીચે 4 ગુણ્યા પ્રથમ પદ -1 4 9 36 એટલે જવાબ આવ્યો -9 બરાબર. હવે અંતિમ પદ આપણું -9 હોવું જોઈએ. જવાબ આપેલો છે આપણને 7. તો આપણે 7 લાવવા માટે શું કરવું પડે? 16 ઓછા 9 કરીએ તો 7 આવી જશે. આપણે એક કામ કરીએ, સંકલનમાં dx upon under root of 16 - 9 - 6x ઓછા x નો વર્ગ. તો 16 એટલે શું લખાય? 4 નો વર્ગ બરાબર. માઇનસ કોમન કાઢી લો તો x² + 6x + 9 બરાબર. તો dx upon under root of 4 નો વર્ગ માઇનસ x + 3 નો વર્ગ. તો 1 upon under root of a² - x². તો 1 upon under root of a² - x² નું ફોર્મ્યુલા શું થાય? sin inverse x upon a. તો અહીંયા આપણો x આવ્યો, a આપણો આવ્યો. તો શું થશે? sin inverse x એટલે x + 3 upon a એટલે 4 બરાબર પ્લસ c થવાનું. ચલો x નો સહગુણક કશો નથી એટલે કશું આવશે નહીં, તો આપણો જવાબ થઈ ગયો બરાબર. લખી નાખ. ચલો બીજા એક્ઝામ્પલ જોઈએ. ચાલો આગળ જોઈએ. i બરાબર સંકલનમાં 1 upon under root of, અહીંયા બે કૌંસ આપેલા છે તો આપણે આને અંદર ગુણી નાખીએ બરાબર. ડાયરેક્ટલી કરવું હોય તો પણ થાય, અથવા તો x નો ગુણાકાર આ બંને જોડે -1 નો ગુણાકાર આ બંને જોડે કરીને વિસ્તરણ કરીને કરવું હોય તો થાય. થોડું શોર્ટમાં લખી દઉં, x નો વર્ગ બરાબર -3x + 2 બરાબર. ચાલો હવે પૂર્ણવર્ગ બહુપદી થાય છે કે નહીં ચેક કરીએ. x નો વર્ગ -3x + 2. તો અહીંયા પૂર્ણવર્ગ બહુપદી થતી નથી તો આપણે બનાવવી પડશે. અંતિમ પદ શોધી લઈએ. તો શું થાય અંતિમ પદ? મધ્યમ પદનો વર્ગ એટલે 9/4 ગુણ્યા પ્રથમ પદ, 9/4 આ અંતિમ પદ આપણું થવાનું. તો લખી દઈએ 1 upon under root of x² - 3x plus 9/4 -9/4 plus 2 dx. હવે આવું કેમ કર્યું? તો જો આપણા જોડે રકમમાં હતું 2 બરાબર, અંતિમ પદ મળ્યું 9/4. અંતિમ પદ અહીંયા મૂકીશું તો આ પૂર્ણવર્ગ બહુપદી થઈ જવાની. પણ આની તો અહીંયા જરૂર જ નથી, આપેલું જ નથી, તો વધારાના એડ કર્યા એને આપણે શું કરવા પડે? બાદ પણ કરવા પડશે. એટલા માટે આપણે એને બાદ કરી નાખ્યા બરાબર. તો ચલો આ આપણી પૂર્ણવર્ગ બહુપદી થઈ ગઈ. તો શું લખાય? dx upon under root ના અંદર x બરાબર 9/4 નો વર્ગ એટલે શું થાય? -3/2 નો વર્ગ. આ થઈ ગઈ આપણી પૂર્ણવર્ગ બહુપદી. ચલો હવે આનું સાદું રૂપ આપી દઈએ તો શું થશે? 4 અહીંયા ગુણાઈ જાય તો 4 દુ 8 -9 + 8 -9 + 8 તો શું થાય? -1/4 બરાબર. ચલો સંકલનમાં 1 upon under root of x - 3/2 નો સ્ક્વેર -1/2 નો સ્ક્વેર dx. તો 1 upon under root of x² - a², 1 upon under root of x² - a². આનો જવાબ શું થશે? log mod of x plus under root of x² - a², x - 3/2 નો સ્ક્વેર -1/2 નો સ્ક્વેર પ્લસ c. x નો સહગુણક 1 જ છે એટલે ભાગ્યા 1 થઈ જશે બરાબર. હવે આનું વિસ્તરણ કરવું હોય તો થાય. શું થવાનું? log mod of x plus under root ના અંદર શું થાય? 2 ગુણ્યા x એટલે 2x -3 નો સ્ક્વેર નીચે 2 નો વર્ગ 4 -1/4 પૂરો પ્લસ c. હજી આનું કરવું હોય તો થાય log mod of x પ્લસ ચલો 1/4 વર્ગમૂળ ના અંદર તો 1/2 થઈને 12 આવી જશે. અંદર શું રહ્યું? આનું વિસ્તરણ તો 2 નું 4x નો વર્ગ માઇનસ 2 તારી 6 દુ 12x વત્તા 3 નો વર્ગ 9
-1 પ્લસ સી. હજી આનું લખવું હોય તો લખાય log mod of x plus 1/2 અંડર રૂટ ઓફ 4x² માઇનસ 12x પ્લસ 8 પ્લસ સી. આપણો જવાબ થઈ ગયો. બરાબર. ચાલો બીજો એક્ઝામ્પલ જોઈએ. આ પણ આના જેવો જ છે. અહીંયા પણ અંતિમ પદ શોધવાનું થાય. તો અંતિમ પદ શું થાય? મધ્યમ પદનો વર્ગ એટલે 3 નો વર્ગ 9 અને 4 ગુણ્યા પ્રથમ પદ, તો 4 ગુણ્યા પ્રથમ પદ -1 છે. તો શું થવાનું? જો મધ્યમ પદનો વર્ગ એટલે 3 નો વર્ગ 9, નીચે 4 ગુણ્યા પ્રથમ પદ તો -4, -9/4 થવાનું. I બરાબર સંકલનમાં 1/√8 એમને એમ રાખો. બરાબર. ચલો પ્લસ 9/4 -9/4 પ્લસ 3x -x² dx. બરાબર. ચલો અહીંયા શું થશે? dx upon 8 ચોક 32, 32 વત્તા 9 તો કેટલા થવાના? 41 થાય. 41/4. બરાબર. અહીંયા આને પૂર્ણવર્ગ બહુપદી બનાવી હોય તો માઇનસ હું બહાર કાઢી નાખું તો શું રહેવાના? x² -3x પ્લસ 9/4. ચલો સંકલનમાં dx upon અંડર રૂટ ઓફ, આને લખવું કેવી રીતે લખાય? 41/2 નો સ્ક્વેર માઇનસ અહીંયા શું થશે? x -3/2 નો સ્ક્વેર. બરાબર. આ ફોર્મ્યુલા કોના જેવું થઈ ગયું? 1/√(a² - x²) 1/√(a² - x². તો આનો જવાબ શું થશે? sin ઇનવર્સ x upon a. x આપણો શું હતો? x -3/2 upon a. એ શું હતો? √41/2 પ્લસ સી. બરાબર. ચલો તો સાઇન ઇનવર્સ 2 × 2 એટલે 2x -3 બરાબર, નીચે √41 પ્લસ સી. આપણો જવાબ થઈ ગયો. બરાબર. 15મો એક્ઝામ્પલ. અહીં આપણે એક કામ કરીએ. dx upon અંડર રૂટમાં અને અંદર ગુણી નાખીએ તો શું થાય? x નો વર્ગ માઇનસ a પ્લસ bx પ્લસ ab. તો ચાલો અહીંયા અંતિમ પદ શોધીએ તો મધ્યમ પદનો વર્ગ એટલે શું થાય? a પ્લસ b નો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 4. આ તમારું અંતિમ પદ થવાનું. તો આને લખી દઈએ અહીંયા dx upon અંડર રૂટમાં x² માઇનસ a પ્લસ bx પ્લસ a પ્લસ b/2 નો હોલ સ્ક્વેર. હવે એટલું બાદે કરી દઈએ કારણ કે આપણી જરૂર નથી. પ્લસ ab, આપણે જે ઓરિજિનલ પદ હતું ab એ તો લખી જ દીધું પાછું. બરાબર. તો આપણે વધારાનું શું કર્યું? અંતિમ પદ ઉમેર્યું, બાદ કરી નાખ્યું, એટલે આપણી વેલ્યુમાં ફેરફાર થશે નહીં. ચાલો હવે આ જે પૂર્ણવર્ગ બહુપદી આપણને મળી આપણે નીચે લખી દઈએ તો શું થાય? dx upon અંડર રૂટમાં x માઇનસ a પ્લસ b/2 હોલ સ્ક્વેર. તો આની વાત કરીએ તો અહીંયા શું થશે? માઇનસ, ચલો અંશનું વિસ્તરણ કરું તો શું થાય? a² બરાબર પ્લસ 2ab પ્લસ b². હું બ્રેકેટ છોડી દઉં તો શું થવાનું? નિશાની બદલાઈ જશે, માઇનસ થઈ જવાનું. શું થઈ જવાનું? માઇનસ. બરાબર. નીચે 2 નો વર્ગ 4 પ્લસ ab. હવે 4 નો લસા અહીંયા લઈ લઉં તો શું થવાના? પ્લસ 4ab. બરાબર. ચાલો સંકલનમાં dx upon અંડર રૂટમાં x માઇનસ a પ્લસ b/2 હોલ સ્ક્વેર માઇનસ, ચલો પ્લસ 4ab માંથી 2ab જતા રહે એટલે 2ab બચ્યા. તો શું બચ્યું આપણા જોડે? a² પ્લસ 2ab પ્લસ માઇનસ b² upon 4. હું પાછું કૌંસ કરવું હોય આને તો શું કરું? માઇનસ બહાર કાઢી નાખું. તો માઇનસ બહાર કાઢું તો પ્લસ થઈ જાય, આ માઇનસ થઈ જાય, પ્લસ થઈ જાય.
બરાબર. હવે આ પાછી પૂર્ણ વર્ગ બહુપદી થઈ જઈ તો શું થવાનું dx upon અંડર રૂટમાં x માઇનસ a પ્લસ b બાય 2 નો હોલ સ્ક્વેર માઇનસ આ શું થવાનું a માઇનસ b નો વર્ગ અને નીચે 4 એટલે હું હોલ સ્ક્વેર કરી દઉં 2 નો વર્ગ અંડર રૂટ ઓફ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. તો આપણું ફોર્મ્યુલા છે log mod ઓફ આનો જવાબ થશે log mod ઓફ x એટલે તમારો શું થવાનું x માઇનસ a પ્લસ b બાય 2 x માઇનસ a પ્લસ b બાય 2 પ્લસ અંડર રૂટમાં આખું પદ આવી જવાનું x માઇનસ a પ્લસ b બાય 2 માઇનસ a માઇનસ b બાય 2 નો હોલ સ્ક્વેર. બરાબર. હવે આ ટર્મ તો શું હતી બરાબર સોરી વર્ગ લખવાનો રહી ગયો બરાબર માઇનસ a માઇનસ b બાય 2. તો જો આટલા સુધી જવાબ રાખશો તો પણ ચાલશે આનું વિસ્તરણ કરીને લખવું હોય તો પણ ચાલી જશે. ચાલો બેટા આ તો બંને સરસ મજાના એક્ઝામ્પલ છે આપણે ગણી લઈએ ફટાફટ. i બરાબર સંકલનમાં 4x પ્લસ 1 અંડર રૂટ ઓફ 2x સ્ક્વેર પ્લસ x માઇનસ 3 કશું નથી આદેશ લઈ લેવાનો જવાબ આવી જશે બરાબર 2x નો વર્ગ વત્તા x માઇનસ 3 બરાબર t આદેશ લેતા બરાબર. આનો આદેશ લઈએ તો શું થાય આનું વિકલન 2 દુ 4x પ્લસ 1 બરાબર dx બરાબર dt થઈ જશે આવું. ચલો આ વેલ્યુ મૂકી દઈએ તો શું થાય સંકલનમાં ઉપર dt 4x પ્લસ 1 dx 4x પ્લસ 1 dx ની જગ્યાએ dt નીચે અંડર રૂટ ઓફ t બરાબર. ચલો 1 upon root t 1 upon root t આનું સંકલન શું થાય સંકલનમાં t ની -1/2 પાવર dt તો શું થાય t ની -1/2 પ્લસ 1 નીચે -1/2 પ્લસ 1 પ્લસ c તો t ની કેટલી ઘાત થઈ 1/2 નીચે 1/2 પ્લસ c t ની જગ્યાએ વેલ્યુ પાછી મૂકી દઈએ તો શું થાય વર્ગમૂળના અંદર 2x નો વર્ગ વત્તા x માઇનસ 3 ઉપર 2 જતા રહેશે પ્લસ c. ખ્યાલ આવી ગયો તો આપણો જવાબ થઈ ગયો લખી નાખો. ચાલો બીજું એક્ઝામ્પલ 17માં પણ સરસ મજાનો એક્ઝામ્પલ છે. આપણે એક કામ કરીએ બંનેને અલગ અલગ છેદ આપી દઈએ તો i બરાબર સંકલનમાં x અપોન અંડર રૂટ ઓફ x સ્ક્વેર માઇનસ 1 dx પ્લસ 2 સંકલનમાં dx અપોન અંડર રૂટ ઓફ x સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર. ચલો અહીંયા 2 વડે ગુણવું અને 2 વડે ભાગી નાખવું તો 2x dx નીચે શું થવાનું અંડર રૂટ ઓફ x સ્ક્વેર માઇનસ 1 પ્લસ 2 સંકલનમાં dx અપોન અંડર રૂટ ઓફ x સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર. તો જો આ ફોર્મ્યુલા તો કોના જેવું છે 1 અપોન અંડર રૂટ ઓફ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર બરાબર તે લોગ વાળું ફોર્મ્યુલા અહીંયા આવી જશે. અહીંયા શું કરવાનું તો જો આ છેદમાં આદેશ લઈ લઈએ તો શું થાય x સ્ક્વેર માઇનસ 1 બરાબર t આદેશ લેતા તો 2x dx બરાબર dt. તો ચલો વેલ્યુ મૂકીએ 1/2 સંકલનમાં dt અપોન અંડર રૂટ ઓફ t બરાબર આ તો એઝ ઇટ ઇઝ આવશે પ્લસ 2 સંકલનમાં dx અપોન અંડર રૂટ ઓફ x સ્ક્વેર માઇનસ 1 નો વર્ગ. ચાલો આનું વિસ્તરણ કરીએ તો 1/2 બરાબર રૂટ t તો શું થાય 2 into root t plus c plus 2 log mod of x બરાબર પ્લસ અંડર રૂટ ઓફ x સ્ક્વેર માઇનસ 1 પ્લસ c. ચલો 2 2 કટ t ની જગ્યાએ શું લેવાના x સ્ક્વેર માઇનસ 1 પ્લસ 2 log mod of x પ્લસ અંડર રૂટ ઓફ x સ્ક્વેર માઇનસ 1 પ્લસ c બરાબર. તો થઈ ગયો આપણો જવાબ છે ને ઈઝી એક્ઝામ્પલ લખી નાખો. ચાલો બેટા 18મો એક્ઝામ્પલ આ બહુ મજાનો એક્ઝામ્પલ છે ને અહીંયાથી થોડી મેથડ આપણી બદલાવાની બરાબર. શું થાય તે આપણે જોઈ લઈએ. અહીંયા અંશ જો નોર્મલી આપણે શું કરતા છેદનું
આદેશ લેતા, બરાબર, અને એનું વિકલન ઉપર સેટ થતું, પણ અહીંયા થતું નથી. 3 દુ 6 તો અહીંયા 5 થઈ ગયા. 2x નું વિકલન 2 થાય તો -2 થાય છે. તો આપણે અંશ છેદના વિકલન સ્વરૂપે લાવવા માટે આપણે થોડો ફેરફાર કરીશું. એ ફેરફાર કેવો હશે એ જોઈ લઈએ. તો આપણે અંશ બરાબર એટલે 5x - 2 બરાબર a ઇન્ટુ d/dx ઓફ છેદ. છેદ શું છે આપણો? 1 + 2x + 3x² + b. આ રીતના ફોર્મમાં લખશું. શું કરવાનું? ફરીથી અંશ જે હોય એમને એમ લખી નાખો, બરાબર a ઇન્ટુ છેદનું વિકલન વત્તા b. ચાલો આનું વિસ્તરણ કરીએ તો શું થાય? તો 5x - 2 બરાબર a, ચલો 3 દુ 6x વત્તા 2 પ્લસ b, બરાબર. તો 5x - 2 બરાબર 6ax પ્લસ 2a પ્લસ b, બરાબર. હવે અહીંયા જો આ x વાળું પદ, આ અચળ પદ, તો બંને સરખાવી દઈએ. તો x વાળા પદ સરખાવીએ તો 5 બરાબર 6a, તો a બરાબર 5/6 મળી ગઈ કિંમત. ચલો એ જ પ્રમાણે અચળ પદ સરખાવીએ તો -2 બરાબર 2 ઇન્ટુ a પ્લસ b. તો -2 બરાબર 2 ઇન્ટુ એની વેલ્યુ તો આપણને મળી ગઈ, તો લખી નાખીએ 5/6, 2 3 6. ચલો આ બાજુ જતા રહે -2 - 5/3 બરાબર b, બરાબર. તો b ની વેલ્યુ શું થાય? તો જો 3 દુ 6, -6 -5, તો b બરાબર -11/3. તો b ની વેલ્યુ મળી ગઈ. આ બંને વેલ્યુ આપણે આમાં મૂકી દઈએ તો શું થશે? 5x - 2 બરાબર એની વેલ્યુ કેટલી હતી? 5/6, 6x + 2 પ્લસ બીની વેલ્યુ કેટલી હતી? -11/3, બરાબર. વા પાછું સંકલનના અંદર રિટર્ન મૂકી દઈએ. તો ચલો 5x - 2 બરાબર આપણને આ વેલ્યુ મળી. તો 5x - 2 બરાબર આપણે આ વેલ્યુ મૂકીએ તો શું થાય? I બરાબર સંકલનમાં 5/6, 6x + 2 -11/3 છેદમાં 1 + 2x + 3x² dx, બરાબર. હવે એક વખત આને છેદ આપી દઈએ અને બીજી વખત આને છેદ આપી દઈએ તો શું થાય? સંકલનમાં 5/6 હું 12 લખી દઉં, 6x + 2 નીચે 3x² + 2x + 1 dx માઇનસ 11/3 સંકલનમાં શું થાય? 1/3x² + 2x + 1 dx, બરાબર. હવે આપણું થઈ જશે I1 - I2. I બરાબર, હવે આપણે I1 શોધી નાખીએ. I1 ની વેલ્યુ શું થાય? I1 બરાબર સંકલનમાં 5/6 સંકલનમાં શું થાય? 6x + 2 dx, 6x + 2 dx છેદમાં 3x² + 2x + 1, 3x² + 2x + 1, બરાબર. તો ચલો છેદનું વિકલન અંશમાં થઈ જાય છે તો આપણે 3x² + 2x + 1 બરાબર t આદેશ લઈશું. તો શું થાય? 3 દુ 6x + 2 dx બરાબર dt થવાના. આવી ગયો જવાબ. તો ચલો 5/6 dt / t, તો 5/6 log mod of t plus c. તો 5/6 log mod of t ની વેલ્યુ શું થાય? t બરાબર 3x² + 2x + 1 પ્લસ c. આપણો જવાબ થઈ ગયો, બરાબર. ચલો I1 ની વેલ્યુ આપણને મળી ગઈ. હવે I2 નો વારો. તો I2 બરાબર શું છે? -11/3 સંકલનમાં, અથવા તો 11/3 જ રાખીએ. સંકલનમાં શું થાય? 1/3x² + 2x + 1 dx. હવે આનું અંતિમ પદ શોધી નાખીએ. તો જો મધ્યમ પદનો વર્ગ એટલે 4/3 ×
પ્રથમ પદ, 4 ગુણ્યા પ્રથમ પદ, તો 4 તારી 12. તો આનું આવું થશે 4 ભાગ્યા 4 ગુણ્યા 3 એટલે 12. તો 1/3 આપણું અંતિમ પદ થાય. તો 11/3 સંકલનમાં 1/3x² + 2x + 1/3 - 1/3 + 1 dx. ચાલો હવે શું થશે? 11/3 સંકલનમાં 1/ આ પૂર્ણ વર્ગ બહુપદી થઈ જશે. તો શું થાય? √3x + 1/√3 નો હોલ સ્ક્વેર. ચલો અહીંયા શું થાય? 1 - 1/3, તો 3 × 3 - 1/3, તો શું થવાનું? 2/3, તો પ્લસ √2/√3 નો સ્ક્વેર dx. આવું લખાય. તો 1/x² + a². તો e² + x² નું ફોર્મ્યુલા શું હતું? ચાલો હવે આનું વિસ્તરણ કરીએ તો શું થાય? 11/3 સંકલનમાં 1/x² + a². x² + a² નું ફોર્મ્યુલા શું હતું? 1/a. તો 1/a એ શું હતો? √2/√3. તો 1/√2/√3, તો નીચે √2 થઈ જશે, ઉપર √3, બરાબર. પછી tan ઇન્વર્સ x/a. x આપણો આ રહ્યો, બરાબર. ચલો આનું વિસ્તરણ કરવું હોય તો લખાય 3 × 3, પેલા એમને લખી દઈએ. ચલો √3x + 1/√3 અપોન એ શું થવાનું? √2 × √3, બરાબર, પ્લસ c2 થાય આવું. ચલો x નો સહગુણક હોય એના વડે પાછું ભાગવું પડશે. તો 1/√3. ચલો હવે શું થવાનું? √3 કટ, તો 11/3√2. ચલો tan ઇન્વર્સ આનું વિસ્તરણ કરી દઉં અંદર. તો √3 × √3 3x + 1 છેદમાં √3, પાછું આ ગુણાકારમાં √3 તો ખરા જ, આવી રહે, નીચે √2, આ તો ગયા પાછા, પ્લસ c2. ચલો હવે આ વેલ્યુ પાછી આપણે મેઇન i = i1 - i2 માં મૂકી દઈએ. તો i બરાબર i1 કેટલા હતા? 5/6 log mod of 3x² + 2x + 1 + c1 માઇનસ i2 શું થવાના? 11/3√2 tan ઇન્વર્સ 3x + 1, બરાબર, 3x + 1 અપોન √2 + c2. ચલો તો i બરાબર 5/6 log mod of 3x² + 2x + 1 માઇનસ 11/3√2 tan ઇન્વર્સ 3x + 1 અપોન √2 + c, જ્યાં c1 - c2 = c. બરાબર, આપણો જવાબ થઈ ગયો. લખી નાખો. ચાલો બેટા 19મો એક્ઝામ્પલ સેમ ટુ સેમ 18માં જેવો જ. i બરાબર સંકલનમાં 6x + 7 dx ભાગ્યા √x - 5 x - 4. અહીંયા આ બંનેનો ગુણાકાર કરવો પડશે. તો આપણે એ કરી દઈએ પહેલાં. તો શું થાય? x² - 9x + 20. ચાલો સેમ અંશ બરાબર a × છેદનું વિકલન વત્તા b. ચલો આનું વિકલન કરીએ શું થાય? 2x - 9 + b. હવે આના અંદર ગુણી નાખીએ તો 2ax - 9a + b. ચલો x વાળા પદ સરખાવીશું, અચળ પદ સરખાવીશું. તો x વાળા પદ સરખાવીએ તો શું થાય? 2a બરાબર 6, 2 નીચે જતા રહે, 2 3 6 એટલે બરાબર 3. અચળ પદ શું થવાનું? b - 9a બરાબર 7. એની વેલ્યુ મૂકી દઈએ તો 9 તારી 27, 27 + 7 કરીએ એટલે કેટલા થાય? 34. તો b બરાબર 34. આ બંને વેલ્યુ આપણે પાછા આમાં મૂકી દઈએ તો 6x + 7 બરાબર 3, 2x - 9 પ્લસ b બરાબર 34. હવે આ પાછું અંશની જગ્યાએ રિપ્લેસ કરી દેવાનું. તો અંશની જગ્યાએ રિપ્લેસ કરી દીધું. ચલો આના બરાબર છેદ, આનાને છેદ અલગ અલગ આપી દીધો. આપણો i1 થઈ ગયો, આ થઈ ગયો i2, બરાબર. i1 ની વાત કરીએ
તો ચલો છેદનું વિકલન સેટ થાય છે જો x નો વર્ગ એટલે 2x 9x નું વિકલન -9 તો છેદ બરાબર t આદેશ લઈ લઈએ તો √t થઈ જશે। ચલો વિકલન કરીએ તો 2x - 9 dx બરાબર dt 2x - 9 dx બરાબર dt 3 m ના m 1/√t dt √t નું સંકલન 2√t + c1 3 દુ 6 √t ની વેલ્યુ પાછી મૂકી દીધી +c1। ચાલો i2 ની વાત કરીએ તો આમાં અંતિમ પદનું ફોર્મ્યુલા વાપરવાનું। તો અંતિમ પદ આપણે શોધીએ તો શું થાય 81/4 કારણ કે મધ્યમ પદનો વર્ગ એટલે 81 × 4 × પ્રથમ પદ બરાબર। તો આ મૂક્યા 81/4 વડે બાદબાકી પણ કરી દીધી +20 તો આ પૂર્ણ વર્ગ બહુપદી થઈ ગઈ। તો એ શું થવાની x - 81 નું વર્ગમૂળ 9 4 નું વર્ગમૂળ 2 તે x - 9/2 નો વર્ગ માઇનસ ચલો આનું 4 દુ 8 તો 80 - 81 + 80 -1/2 બરાબર એનો સ્ક્વેર 1 નો વર્ગ 1 થાય 2 નો વર્ગ 4 થઈ જવાના। ચલો તો આ શું ફોર્મ્યુલા કોનું બન્યું 1/√x² - e² તો log mod of x plus √x² plus e² plus c બરાબર માઇનસ હોય √x² - e² plus c। ચલો એ ફોર્મ્યુલા એપ્લાય કર્યું તો આપણો થઈ ગયો i2 i બરાબર i1 plus i2 તો i1 ની વેલ્યુ આપણા જોડે જે હતી એ મૂકી દીધી એઝ ઇટ ઇઝ પ્લસ i2 ની વેલ્યુ પણ જે હતી એમને મૂકી દીધી બરાબર। ખાલી અહીંયા શું કર્યું છે કૌંસનું સાદું રૂપ આપી દીધું જોડે જોડે 2x - 9/2 2x - 9/2 બીજું કશું નવું કર્યું નથી। ચલો c1 + c2 બરાબર c કોમન કરી દીધા તો આપણે અહીંયા લખી દીધું c1 + c2 બરાબર c બરાબર। દાખલો મોટો ખરો બેટા પણ ઇઝી છે બરાબર એટલો ભારે નથી। આગળ બે રીત જે શીખ્યા એને મિક્સ કરીને આપણે નવી રીત બનાવી બરાબર। ચાલો બીજા પણ જોઈએ। ચાલો બેટા 20મો એક્ઝામ્પલ i બરાબર સંકલનમાં x + 2/√4x - x² dx બરાબર સેમ એઝ ઇટ ઇઝ જ આગળના દાખલા જેવો જ કોઈ જ ફેરફાર નથી। ચલો x + 2 બરાબર a છેદનું વિકલન પ્લસ b ચલો આનું વિકલન કરીએ તો શું થાય 4 - 2x + b ચાલો આના અંદર ગુણી નાખીએ તો 4m - 2ax + b બરાબર। હવે જો x અને x વાળા પદ સરખાવી દે x બરાબર -2ax x કટ તો 1 બરાબર -2a ચલો બે નીચે જતા રહે -1/2 a બરાબર -1/2 ચલો અચળ પદ સરખાવીએ તો 4a + b બરાબર 2 બરાબર એની વેલ્યુ મૂકી દઈએ કટ થઈ જશે 2 દુ 4 -2 -2 આ બાજુ +2 +2 +2 4 b બરાબર 4 આ વેલ્યુ પાછી આપણે મૂકશું આમાં તો શું થાય x + 2 બરાબર a ની જગ્યાએ -1/2 4 - 2x + b ની જગ્યાએ 4 બરાબર એને પાછું અંશમાં મૂકી દઈએ। ચલો આને છેદ અલગ આપી દીધો 4 નો અલગ છેદ આપી દીધો આ થઈ ગયો i1 આ થઈ ગયો i2 i1 માટે જોઈએ તો છેદનું વિકલન અંશમાં સેટ થઈ જાય છે તો છેદ બરાબર t આદેશ લઈ લઈએ તો વિકલન થશે 4 - 2x dx બરાબર dt તો ઉપર થઈ જવાના dt તો 1/√t નું સંકલન 2√t બરાબર 2 2 કટ થઈ જવાના માઇનસ એઝ ઇટ ઇઝ રહેશે પ્લસ c1 ચલો t ની વેલ્યુ જે હતી મૂકી દીધી પ્લસ c1। i2 ની વાત કરીએ તો 4√4x - x નો વર્ગ આટલું રહેશે। ચલો અંતિમ પદ શોધી નાખીએ તો અંતિમ પદ આપણને શું મળશે મધ્યમ પદનો વર્ગ એટલે 4 નો વર્ગ ઓછા 4 ગુણ્યા પ્રથમ પદ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ 4 × 4 -4 ચોકું ચોકું શું એટલે -4 મળે તો +4 -4 મૂકી દીધા આ પૂર્ણ વર્ગ બહુપદી થઈ જશે 4 નો એટલે 2 નો વર્ગ તો 1/√a² - x² તો શું થાય sin inverse x/a + c તો 4 sin inverse x/a + c તો i2 થઈ ગયો તો i1 + i2 મૂકી દઈએ i માં i બરાબર i1 + i2 i1 વેલ્યુ આ હતી i2 ની વેલ્યુ આપણને મળી મૂકી ચલો આ પદ આગળ લખી દીધું આ માઇનસ વાળું પાછળ c1 + c2 બરાબર c બરાબર ઇઝી એક્ઝામ્પલ છે બેટા લખી નાખો। ચાલો બેટા દાખલા નંબર 21 i બરાબર સંકલનમાં x + 2/√x² + 2x + 3 બરાબર સેમ એઝ પેટર્ન અંશ લખી દેવાનું a છેદનું વિકલન પ્લસ b છેદનું વિકલન શું થાય x/2 2x + 2 3 નું તો 0 પ્લસ b હવે શું થશે a ને અંદર ગુણી નાખીએ તો શું થાય 2ax
પ્લસ 2a પ્લસ b. એક્સવાળા પદ સરખાઈ દે તો એક્સનો સહગુણાંક 1 અને અહીંયા 2a, તો 2 નીચે જતા રહેશે તો એ બરાબર શું થઈ જવાનું 1/2. એ જ રીતે અચળ પદ સરખાવીએ તો 2 = 2a પ્લસ b. એની વેલ્યુ મૂકી દઈએ, 2 કટ તો b પ્લસ 1 = 2. એક સામે આવી જાય તો બાદબાકી થઈ b બરાબર 1. ચલો આ બંને a અને b ની વેલ્યુ આપણે આ સમીકરણમાં મૂકી દઈએ તો આપણને અંશ આ પ્રમાણે મળશે. એને ઉપર અંશની જગ્યાએ રિપ્લેસ કરી દીધો અને બંનેને છેદ અલગ અલગ આપી દીધા અને એને I1 અને I2 કહી દીધા. બરાબર. હવે અહીંયા જો છેદનું વિકલન અંશમાં સેટ થઈ ગયું એટલા માટે આપણે આને આદેશની રીતથી દાખલો ગણવો હોય તો ગણાય. તો આપણે આદેશની રીતથી દાખલો ગણીએ તો આપણને જવાબ કંઈક આ પ્રમાણે મળશે √t + c1. √t ની જગ્યાએ x² + 2x + 3 + c1. બરાબર. ચાલો બીજું એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા શું થશે, અંતિમ પદ શોધીએ. અંતિમ પદ શોધવા માટે 2નો વર્ગ એટલે 4 છેદમાં શું થાય 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 4 તો 1 થઈ જવાનું અંતિમ પદ. તો x² + 2x + 1 + 2 તો આ પૂર્ણ વર્ગ બહુપદી થઈ ગઈ. x + 1 નો હોલ સ્ક્વેર 2 એટલે √2 નો સ્ક્વેર. બરાબર. તો √1/√x નો વર્ગ પ્લસ a² તો log mod of x + √x² + a² ફોર્મ્યુલા વાપર્યું તો આપણને I2 ની કિંમત પણ મળી ગઈ. હવે આપણને ખ્યાલ છે પ્રમાણે I = I1 + I2 હતા, એમાં બંનેની કિંમત મૂકીને આપણે જવાબ લાવી દીધો. બરાબર. બધા દાખલા ઇઝી છે, લખી નાખો વિડીયો સ્ટોપ કરી. ચાલ બેટા 23મો દાખલો 22મો દાખલોનો તમે ફોટોગ્રાફ્સ આગળ જોઈ લીધો. બરાબર. એકદમ ઇઝી હતો એટલા માટે મેં ફોટોગ્રાફ્સ મૂક્યો હતો. આ પણ એના જેવો જ છે. બરાબર. 5x + 3/√x² + 4x + 10. બરાબર. તો અંશ બરાબર a છેદનું વિકલન પ્લસ b. આનું વિકલન શું થાય 2x + 4b. અંદર ગુણી નાખીએ તો મળી જશે. x વાળી ટર્મ સરખાઈ દઈએ તો a બરાબર 5/2 અને b ની કિંમત આપણને મળી -7. વેલ્યુ આમાં મૂકી દઈએ તો a બરાબર 5/2, b બરાબર -7. હવે ડાયરેક્ટલી આપણે આનું સંકલન અલગ આપી દીધું, આનું અલગ આપી દીધું. બરાબર. બંનેને છેદ અલગ અલગ કરી દીધા તો I1 - I2. I1 શોધીએ તો છેદનું વિકલન અંશમાં આવી ગયું તો છેદ બરાબર t આદેશ લઈ લેવાનો. 2x + 4 dx = dt તો 1/√t તો 2√t થઈ જાય. 2 2 કટ તો 5 √ x² + 4x + 10 + c1. ચલો એ જ રીતે બીજું I2 માટે તો 7 1/√x² + 4x + 10. અંતિમ પદ શોધીએ તે આપણને મળશે 4 કારણ કે 4નો વર્ગ થાય 16. 16/4 ગુણ્યા પ્રથમ પદ એટલે 4 × 4 તો 16/4 4 તો આપણને મળી ગયા 4. તો 4 + 6 કરીએ તો 10 થઈ જાય એટલે +6 કરી દીધા. તો આ પૂર્ણ વર્ગ બહુપદી થઈ ગઈ. 6નું વર્ગમૂળ √6 નો સ્ક્વેર કરીએ એટલે 6 મળી જવાના. તો 1/√x² - x² + a² તો log mod of x + √x² + a². તે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણને I2 મળી ગયો. આ બંનેની વેલ્યુ અહીંયા મૂકી દીધી. બરાબર. બેટા બધા એક્ઝામ્પલ ઇઝી છે, પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. બરાબર. ચાલો બેટા લાસ્ટ 2 MCQ જોઈએ. અહીંયા શું આપેલું છે I બરાબર સંકલનમાં dx/x² + 2x + 2. અહીંયા અંતિમ પદ આપણે 1 લાવવું હોય. બરાબર. કારણ કે 2નો વર્ગ થઈ જાય 4 એટલે 1 થઈ જવાનું. તો એકલું મૂકવું હોય તો 2ના 2 ભાગ પાડી દઈએ 1 + 1 તો આ પૂર્ણ વર્ગ બહુપદી થઈ ગઈ. તો જો શું થવાનું x + 1 નો હોલ સ્ક્વેર. અહીંયા 1નો વર્ગ 1 જ તો 1/x² + a². તો શું થાય tan 1x + c. બરાબર. tan 1x/a થાય પણ એ આપણો છે 1 એટલે x + 1 જ રહેશે. x ની જગ્યાએ છેદમાં તો 1 જ આવી જવાનું. બરાબર. ચલો બીજો MCQ I બરાબર dx/√9x - 4x². અંતિમ પદ શોધી દઈએ તો શું થાય મધ્યમ પદનો વર્ગ એટલે 9નો વર્ગ 81. 4 ગુણ્યા પ્રથમ પદ તો ચોકું 16 એટલે 81/16 આપણું અંતિમ પદ થશે. બરાબર. ચલો પણ અહીંયા -4 છે એટલા માટે અહીંયા -81/16 થવાનું. તો આપણે શું કરીએ 81/16 ઉમેરી અને બાદ કરી દઈએ. બાકીનું પદ એઝ ઇટ ઇઝ રાખ્યું. તો આમાંથી માઇનસ કોમન કાઢી લઉં તો આ બ્રેકેટમાં પ્લસ થઈ જશે અને આ પૂર્ણ વર્ગ બહુપદી થઈ ગઈ એટલે શું થવાનું 9/16 + 2x. બરાબર. 9/4 સોરી 16 નહીં તો આ 9/4 નો વર્ગ ઓછા 2x + 9/4 નો હોલ સ્ક્વેર તો 1/√x a² - x². તો શું થાય sin 1x/a. તો x આપણો આ રહ્યો, a અહીં રહ્યો. આનું સાદું રૂપ આપું 4 × 2 = 8x - 9
બરાબર, છેદમાં 4. અહીંયા 9 ભાગ્યા 4 તો અંશ અને છેદનો છેદ જતો રહેશે. તો 8x ઓછા 9 ભાગ્યા 9 વત્તા c. જે x નો સહગુણક કેટલો આપેલો છે? 2, એટલે 1/2. 2 વડે ભાગવા પડશે. બરાબર, બંને ઇઝી MCQ હતા. બરાબર, તો બેટા બધી દાખલાની પ્રેક્ટિસ કરી લેજો. સારા એક્ઝામ્પલ છે, ફાવી જશે. બરાબર, ચલો બીજી એક્સરસાઇઝ સાથે બીજા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી આવજો.